હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. ગાઈસ જો અત્યારે આપણે કૃષિ ક્ષેત્રમાં આવી ગયા હતા. જો બાજરી જો ગાઈસ ઉગી ગઈ છે. જો ગાઈસ બાજરી તો લીલું લીલું ગાઈસ તમને તો દેખાય ને. બાજરી તો ગાઈસ ઉગી છે. ગાઈસ વાયન લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું છે અને ઉગી ગઈ છે. કાલે ગાઈસ ફરીથી પાણી વાળવાનું છે. ખાતર બધું લાખીને ખાઈડિયા કરવાના છે. ગાઈસ હું થોડીક ન્યાકો જે તૂટી ગઈ હતી. પાણીથી વધારે પાણી આવે છે એટલે બોરનું હમી કરતો તો ગેસ પાવડે હમી કરી નાખી છે ગેસ તરમો ગેસ લેબડીન સાઈડે ગેસ બેઠો ગેસ તડકો બહુ એટલે બાજરીને તો આપણે આ ભાગ પહેલી વાય હતી એટલે થોડીક મોટી થઈ છે. આ થોડીક ચેડથી વાય હતી 2 દિવસ એટલે હજી ગેસ નાની છે પણ ઉગી ગઈ છે અને ગેસ આપણે કાલે પાણી વાળવાનું છે. બાકી ઘરનું ખાતર બધું લાખીને ગેસ આખા પાણી વાળવાનું છે કાલે. તો ગાઈસ એક દિવસ વ્લોગ નહીં આવે કારણ કે હું આજે સાંજે બહાર જવાનું છે. મારા ફઈના ઘરે જવાનું છે. તે ફોન આવ્યો તો મને ગેસ તમાકુ આવે છે એટલે પીલા ભગાવવા ત્યાં જવાનું છે. એટલે ગેસ એક દિવસ વ્લોગ નહીં આવે કારણ કે હું ત્યાં વ્લોગ શૂટ નહીં કરી પાઉં કારણ કે તમાકુ પીલા ભગવાના છે ને ગેસ બધું મહેમાન છે એટલે ગેસ હું ત્યાં વ્લોગ શૂટ નહીં કરી પાઉં. એક દિવસ વ્લોગ નહીં આવે. બાકી આપણો વ્લોગ કન્ટિન્યુ આવશે, જોતા રહેજો અને ગેસ સબસ્ક્રાઈબ કરજો. બાકી ગેસ જો કાલથી એરંડા ગેસ ઉપર લાગે હવે ગેસ વેણવાના છે. પાઈ તો લાગે છે પણ વેણવાના છે. બાકી ગેસ જો અંધારો અત્યારે ગેસ તડકો ગેસ બહુ થયા તડકો ગેસ અત્યારે ગરમી ઉનાળો શરૂ થઈ ગયો છે. ગેસ જો તડકો ગેસ બહુ પડેલો છે. જો ગેસ જો હું ગેસ નેકો હમી કરતો હતો પાવડેથી નેકું પાણી વધારે તૂટી જાય છે પાણીના પ્રેશરથી એટલું ગેસ બોરનું પાણી આવે છે. જો ગેસમાં કંઠેટ ખાડો પડેલો છે. જો સામે દેખાય રહ્યો ગેસ એને ગેસ અહીં હમ કર્યું નેકો થોડું ગેસ હમી કર્યું જો થોડો ખાડો પડી છે. ગેસ એટલે ગેસ હમ કરવાને પાણીના પ્રેશરથી તૂટી જાય છે નેકું એટલે ગેસ આપણે હમ કરતો ગેસ તડકો ગેસ જ બહુ છે પડેલો છે. જો ઉનાળો ગેસ શરૂ થઈ ગયો છે, શિયાળો હવે જતો રહે એટલે ગેસ જો તડકો હું ગેસ લેબડીના સાઈડ ઉપર આથી લેબડી ગેસ પણ આને પણ કાપી નાખી હતી. એક કાપી એક રાખી હતી ગેસ આ હવે પાંગરે જો ગેસ ડાખી વળી નવી ટાઈપ તો આવી ગઈ હતી. બાકી ગેસ આટો મારવા અત્યારે તો ગેસ રોતડો નહીં એટલે ફોન કારણ કે મેં તમને ઓલા બ્લોગમાં જોયું હતું કે રોતડું હતું એટલે ગેસ ઓલી સાઈડ ગેસ પેલી સાઈડ કાઢ્યું કરું જેટલું વાટ દેખાય પેલી સાઈડ બીજાના એરિયા છે તેની પહેલી સાઈડ ગેસ ઓલી સાઈડ ઓલું વાયરનું સાઈડ ગયા છે એમાં કા પતા ગેસ રહે છે ફોન વાયરનું તો આપણે દેખાય ને ગેસ પહેલી સાઈડ હોય છે એમાં રોતડું પતે ગેસ ગેસ રાતે સાંજના આવે છે એટલે ગેસ રાતે આવવું પડે છે આટો મારવા ગેસ ખોદી નાખે જો ગેસ આ પગ થઈ રહ્યા છે રોતડાને ગેસ અહીંયાથી તોડ્યો તો ગેસ આ વાયર પણ ઝાડકાના ગેસ તોડી નાખ્યા હતા. જો વાયર છે ગેસ આ જો લાલ કલરના છે એટલે દેખાય છે ને તડકાના બાકી છે દોરી દેખાય છે. બાકી ઝાડકો તો જબર ફોનને આ બની જતો બાકી તો આટો મારો તો આવવું પડે કારણ કે ઝાડકા કૂદીને આવેલા છે. આખો વાયર ગેસ કૂદી જાય છે. આ વાયર કૂદી જાય છે. તો ગાઈસ આજ સાંજે જવાનું છે મારે 6 વાગ્યાનું માર ફઈના ઘરે કારણ કે કાલથી તમાકુ ભાગવાનું છે. ગેસ આપણે રાયડું છે ને ભરાઈ નાખ્યું માર્કેટમાં ત્યાં હું ગેસ નહોતો જોયો એટલે વ્લોગ નહોતો બનાવ્યો. હું ગેસ કર્યો હતો ત્યાં મારા પપ્પાને ગયા હતા તો ગેસ આપણે તો ગયા નહોતા કારણ કે આપણે વાંચવાનું હતું. ગેસ તમે વાંચતો જ તો નહીં હું વાંચ્યો ગેસ આટો મારવા આવ્યો હતો આટો મારતો રોજ કે ફોન ના હોય બાકી દિવસે પણ આવેલા છે. હું ગેસ શેરું તો અહીંયા બુર્યો ફરું જો બાવળી તમને દેખાય ત્યાં ગેસ પછી અહીંયા કોણે ત્યાંથી જ પડશે ગેસ બાકી ગેસ એરંડામાં આજ વેણ એવા થઈ જાય વેણવાના છે. બાકી આસમાન બ્લુ કલર જે છે પણ ગેસ તડકો બહુ છે આજે ગેસ મેં ખાલી 2 નેકું અમે કરી એમાં જો કાંઈ પહોંચ્યું એક વાંકન હોય 3 નેકું ને ગેસ વાંકન 4 જેવું નેકું ખામી કરીને ગેસ એટલો તડકો લાગેલો છે. ગેસ પાવડો ગેસ મેં ત્યાં હું બેઠો છે ગેસ હું તો સાડે આવ્યો
ये तो व्लॉग बनाऊं लाखों तो अच्छा आज व्लॉग में મોડો બનાવું છું લગભગ 3 વાગી ગયા 3 વાગે ગેસ વ્લોગ શૂટ કરવું સારું કારણ કે સવારનો ગેસ હું વાંચતો હતો રનિંગ કરીને આવી 5 વાગે ગેસ બીજું કામ આવી ગયું એટલે મેં વ્લોગ સવારનો શૂટ નતો કરી પાયો બાકી ગેસ જો ટાઈમ કીધું ગેસ 3 વાગે હું ગેસ વ્લોગ શૂટ કરી રહ્યો બાકી ગેસ જો ગેસ મારો વાળ વધી ગયા છે એટલે વાળ કપાવવાથી જવાનું છે શેવિંગ કરાવવા જવાનું છે વાળ પણ ગેસ ક્લીન કરાવવા જવાનું કારણ કે વધી ગયા મોટા થઈ ગયા છે એટલે ગેસ આપણે જવાનું છે ગામમાં ત્યાં હું ગેસ વ્લોગ શૂટ નહીં કરતો તો માફ કરજો ગેસ કારણ કે ત્યાં વસ્તી બધી હોય છે ને હું ગેસ વ્લોગ ત્યાં શૂટ નહીં કરતો વાળ કપાવવા જતે બાકી ગેસ જો આમ રહી ગેસ પાડો 4 કોરા ગેસ રંડા વચ્ચે બાજરી તો ગેસ કાલી પાણી વાળવાનું છે ગેસ હું તો નહીં હું મારા પપ્પાની વાળ છે બાકી મારે તો કાલે જવાનું છે બહાર ગમે માર પૈ ના કરે ત્યાં તમાકુના ટીલા ભરવા જવાનું છે અહીંયાથી 4-5 જણા બીજે ગાય ત્યાંથી કાલે પૂરું કરવાનું છે ત્યાં તો ગેસ એક દિવસ વ્લોગ નહીં આવે તો માફ કરજો બાકી ગેસ આપણે મારે અત્યારે ગેસ ગામમાં જવાનું છે કારણ કે વાળ કપા જવાનું છે ગેસ ઓલા ગેસ ઘર દેખાય બીજા નથી ગેસ ડાયરેક્ટ શેરો કાઢવો છે ત્યાંથી પણ આવવાના છે કુદીને ગેસ ગેસ અમારું ગામ ફેર આ કોરા છે પરું શેટ હોય अच्छा तो कैसे हमारा बीजन में तुम्हें कीधु व्लॉगમાં કે અમારું છે તેને અમે ભાગે વાવા છે બાજરી ગઈ છે એટલે મજૂરી આપણે કરવી પડે છે ગઈ જાતે પોતે મજૂરી કરવી પડે ગઈ બાકી ગઈ છે મેં 12 પાસ 12 પાસ તો શું કઈ કોલેજ પણ કરું છું આપણે ગઈ છે સીડીની તારીખ હજી ગઈ છે અનાઉન્સ સી નહીં ગઈ છે કઈ પતા કે છે 9 માર્ચ અને 15 માર્ચ હોળીની આસપાસ કે રહેશે એમ બધા જોવે છે કે છે ઇન્સ્ટાગ્રામમાં રેલું પણ આવે છે એટલે યુટ્યુબમાં ગેસ હું વિડીયો જોઉં છું અને ઇન્સ્ટાગ્રામમાં રેલું પણ આવે છે ત્યાંથી મને ખબર પડી છે કે 9 માર્ચ કે એમ હોય છે ગેસ તમે પણ જોતા હશો અગર તમને તારીખની ખબર હોય તો કોમેન્ટમાં કરજો ગેસ તો ગેસ હવે આપણે જઈશું ગામમાં કારણ કે વાળ કપા જવાનું છે અને પાછું ટાઈમ નહીં વધે કારણ કે બહાર ગામ પણ જવાનું છે એટલે આઈ હોપ ये व्लॉग पसंद आए तो लाइक शेयर नो कमेंट અને ગેસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય